નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધંધુકા તાલુકાના રોજકા ગામે મફત પ્લોટ યોજના હેઠળ પ્લોટના ફાળવતા બાબતે મામલતદારને આવેદનપત્ર. જો આવનાર સમયમાં મફત પ્લોટ યોજના હેઠળ નહીં ફાળવવામાં આવે તો આંદોલનની ચીમકી. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રોજકા ગામે ઘણા સમયથી અનુસૂચિત જાતિના લોકો મફત પ્લોટની વારંવાર રજૂઆતો કરવા છતાં મફત પ્લોટ યોજના હેઠળ એક પણ પ્લોટ ફાળવવામાં આવ્યો નથી અને આ ગામમાં 4 એકર જમીન નિયમ કરવામાં આવી છે અને તેના અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થાય છે કે જમીન ગરીબોને પ્લોટ આપવા માટેની છે તેમાં દબાણ કરવામાં આવ્યું છે અને મફત પ્લોટના જરૂરિયાતમંદ લોકો ધક્કા ખાઈ રહ્યા છે. આ બાબતે આજરોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કીર્તિભાઈ ચાવડા અને રોજકા ગામના અનુસૂચિત જાતિ ઠાકોર ભાઈઓ તેમજ કોળી પટેલ ભાઈઓ દ્વારા આપવામાં આવી. રિપોર્ટર C.K. બારડ. કીર્તિ ચાવડા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, બોટાદ જિલ્લા પ્રમુખ. આજરોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે ધંધુકા તાલુકાનું જે રોજકા ગામ છે એ રોજકા ગામની અંદર અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર જે જરૂરિયાતમંદ છે એમને મફત પ્લોટ આપવામાં આવેલ છે. ત્યારબાદ એ ગામની અંદર નિમ થયેલી જગ્યા ઉપર અસામાજિક તત્વોનો કબજો છે એ કબજો દૂર કરાવી અને ત્યાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને મફત પ્લોટ આપવામાં આવે એ બાબતે મામલતદારને આવેદનપત્ર આપેલ છે અને જો આ કાર્યવાહી તાત્કાલિક કરવામાં નહીં આવે તો દિન 7 પછી અહીંયા મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન કરવામાં આવશે.